એક સમય એવો હતો કે જ્યારે વહેલી સવાર થતી ત્યારે ચકલીઓના મધુર કિલકિલાટ સાંભળવા મળતો હતો. ગોળાકાર માથા અને ઘેરા બદામી પટ્ટાવાળી પાંખોવાળું પક્ષી દરેકનું પ્રિય છે, પરંતુ અત્યારે કોન્ક્રીટના વધતા જતા જંગલ વચ્ચે અનેક કારણોસર આ પક્ષી પર લુપ્ત થવાના આરે છે. આજે વિશ્વ ચકલી દિવસ છે. દર વર્ષે 20 માર્ચે સમગ્ર વિશ્વમાં વિશ્વ ચકલી દિવસ ઉજવવામાં આવે છે, જેનો મુખ્ય ઉદ્દેશ લોકોમાં ચકલીના સંરક્ષણ અંગે જાગૃત કરવાનો છે. ત્યારે આજે વાવ તાલુકાના ભાટવર ગામે ભાજપ અગ્રણી ભગાભાઈ બ્રાહ્મણ દ્વારા વિશ્વ ચકલી દિવસના ભાગરૂપે ગામમાં આવેલ શિવ મંદિર ખાતે 20 પાણીના પાત્ર તેમજ 30 ચકલી ઘરનું વિતરણ કરવામાં આવ્યું હતું. જે પ્રસંગે એપીએમસીના વાઇસ ચેરમેન ભૂરાભાઈ આસલ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા અને જણાવ્યું હતું કે ઉનાળા દરમિયાન પશુ પક્ષીઓ માટે પાણીના પાત્રો તેમજ ચકલી ઘર લગાવવાની અપીલ કરી હતી. ઉનાળાના ગરમીના દિવસોની શરૂઆત થતાં જ ભાટવર ગામની અંદર ગામના ભગવાનભાઈ આસલ અને સેવાભાવી લોકો દ્વારા આજે પાણીના કુંડા અને પક્ષીઘર માટે મફત વિતરણ કરવામાં આવેલ છે. એ બદલ એમને તમામને ખૂબ ખૂબ અભિનંદન. અને ગરમીના દિવસો હોવાથી દરેક ગામના સેવાભાવી લોકોને હું નમ્ર વિનંતી કરું છું કે પક્ષીઓ માટે પાણી અને પંખીઓ માટે અને પશુઓ માટે પાણીની વ્યવસ્થા કરવામાં આવે અને સેવાનું કામ કરવામાં આવે. સાથે સાથે ખેડૂતો માટે ખુશીના સમાચાર છે કે ગુજરાતના મુખ્યમંત્રી સાહેબ શ્રી, અધ્યક્ષ સાહેબ શ્રી અને વાવના ધારાસભ્ય સાહેબ શ્રી દ્વારા નર્મદાની કેનાલમાં પુનઃ પાણી ચાલુ કરવામાં આવેલ છે. એ બદલ એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. ઓકે, હું બ્રાહ્મણ ભગવાનભાઈ ભાટવર ગામ. મારા પોતાના પૈસે મેં 50 પક્ષી ઘર અને 20 પાણીની પરબડી લાવી અને પક્ષીઓ માટે પૂંજ માટે મેં આ કર્યું છે. આમાં કોઈ મારા દિલથી મને એવું લાગ્યું કે આપણા પોતાના છોકરાઓ માટે તો આપણે કમાઈને ગમે એ કરીએ, પણ આ અણબોલ્યા પશુ પંખીઓ માટે જો થોડો જો કરીએ તો સારું. એના માટે મેં પણ કર્યું છે અને દરેક પબ્લિકને અને જનતાને દરેકને વિનંતી છે, આપ પણ આવો પ્રેમ ભાવ રાખી પક્ષીઓ માટે દયા રાખી અને થોડું કરો એવી વિનંતી.